મિત્રો, આપણે ગત લેક્ચરમાં 3 ડાયમેન્શનલ એનર્જી ઇક્વેશન જોયું. એમાં એ ઇક્વેશન ઉપરથી ડીજનરેટ એનર્જી લેવલ ડાયાગ્રામ દોરવાનો આવે છે અને એમાં ડીજનરેટ કોને કહેવાય છે અને નોન ડીજનરેટ કોને કહેવાય છે એ જાણવાનું હોય છે. તો એ ઇક્વેશન આપણે ડિરાઈવ કર્યું હતું છેલ્લે, એની ઉપરથી જ આપણે આગળ વધવાનું હોય છે. આપણે છેલ્લે જોયું હતું કે E is equal to 8h² upon 8ma² into nx² plus ny² plus nz², જ્યાં n છે એ ક્વોન્ટમાંક છે. આ ક્વોન્ટમાંક છે એ 0 કોઈ દિવસ શક્ય નથી. તો ઓછામાં ઓછો ક્વોન્ટમાંક કેટલો હોય એ આપણે ગયા વખતે ઇક્વેશન ડિરાઈવ કર્યું ત્યારે કર્યું. તો ઓછામાં ઓછો ક્વોન્ટમાંક છે એ 1 હોઈ શકે, n બરાબર 1 લઈ શકાય. તો આ ઇક્વેશન કેવું થાય એ જુઓ. E is equal to h² upon ma² 1² plus 1² plus 1² is equal to 3h² upon 8ma². આવું સમીકરણ મળે છે. હવે અહીંયા આગળ 1 1 અને 1 ક્વોન્ટમાંક x ઉપર 1 છે, y અક્ષ ઉપર પણ 1 છે અને z અક્ષ પર પણ 1 છે. તો એને આવી રીતે દર્શાવી શકાય 1 1 1. તો 1 1 1 આ રીતે તમે દર્શાવી શકો. હવે એનો ડીજનરેટ ડાયાગ્રામ એનર્જી લેવલ કેવી રીતે દર્શાવવાનું છે એ આપણે આની ઉપરથી જોઈએ. અહીં સુધી તમને ખ્યાલ આવી ગયો. એટલે આ ઇક્વેશન આપણે કાલે ડિરાઈવ કર્યું હતું, પણ આ ઇક્વેશન આપણે રાખીએ કારણ કે એમાં દરેક વખતે અહીંયા જુદી જુદી કિંમત મૂકવાની આવશે. ડીજનરેટ એનર્જી લેવલ ડાયાગ્રામ દોરવું હોય તો આ રીતે દોરાય. એમાં અહીંયા 0 છે. 0માં શૂન્ય શક્તિ સપાટી કહેવાય. શૂન્ય શક્તિ સપાટી. કારણ કે n બરાબર 0 છે એટલે ત્યાં એ શક્ય નથી. બીજી આ એનર્જી છે E. બીજી છે એ આપણે અહીંયા આગળ 1 1 1 લીધું તો એ કેવું સમીકરણ મળ્યું? 3h² upon 8ma². તો આમાં 1 1 1 એક પ્રોબેબિલિટી છે એટલે d બરાબર 1 થાય. આ એક પ્રોબેબિલિટી છે એટલે એનો એનર્જી લેવલ 1 મળે, બરાબર? એટલે ડીજનરેટ 1 ગણું મળે. હવે માનો કે n x y અને z એમાં જુદી વેલ્યુ લઈએ. અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે. તો એનું સમીકરણ કેવું મળે? તો આ સમીકરણ એવું મળે. અહીંયા બધું 4 5 અને 6 એટલે 6h² upon 8ma². જો nx બરાબર 2 લઈએ, ny બરાબર 1 લઈએ, nz બરાબર 1 લઈએ તો આનું સાદુરૂપ આપો તો 6h² ma² થાય.
તો એની પછીનું જોઈએ તો 6h 8m² તો એની પ્રોબેબિલિટી કેટલી છે એ તમે જુઓ. એને ગોઠવવા માટેની પ્રોબેબિલિટી આપણે જોવાની છે. તો એમાં 1 1 2 1 2 1 2 1 1 આ ત્રણ પ્રોબેબિલિટી છે. એટલે ડી ની સંખ્યા કેટલી થઈ? એટલે કે એ ડી બરાબર 3 થાય. આ ત્રણ પ્રોબેબિલિટી એટલે એને ટ્રિપલ ત્રણ એનર્જી લેવલ એના ગણ છે એ 3 મળે. તો એ એક કરતાં વધારે. હવે માની લો કે અહીંયા આગળ 2 હોય, 2 2 1 હોય તો શું મળે? બધું 4 અને 1 એટલે 4 ને 4 8 ને 1 9. તો અહીંયા જે મળશે એ 9h² upon 8ms² મળશે. તો પણ ડિજનરેસી કેટલી મળશે? 3 જ મળશે. જો આ લેવલ એનર્જી લેવલ 9h² upon 8ms². તો આ જે જુઓ તો ત્યાં પણ એ જ મળશે 2 2 1. જેમ એક હતો એની બદલે 2 આવ્યા એટલે એની પ્રોબેબિલિટી ગોઠવવાની એટલે એનર્જી લેવલ તો 3 જ મળશે. 2 1 2 1 2 2 એટલે અહીંયા પણ તમે જુઓ તો ડી બરાબર 3 જ મળે. 3 ગણ મળશે. ડિજનરેસી ટ્રિપલ ડિજનરેસી કહેવાય. હવે માની લો કે 1 1 3 હોય તો પણ D3 જ મળે. પણ ત્રણેય જગ્યાએ જો 2 2 હોય તો 2 દુ 4 બધું 4 બધું 4 એટલે 4 ને 4 8 ને 4 12. તો અહીંયા સમીકરણ કેવું મળશે? 12h² upon 8ma². આવું સમીકરણ મળશે. તો અહીંયા માનો કે 12h² છે upon 8ma². તો અહીંયા સમીકરણ અહીંયા 2 2 અને 2. તો ફરી પાછું ડી બરાબર 1 જ થાય. એનું લેવલ છે એ 1 જ મળશે. પણ માની લો કે આ ત્રણેય જુદા જુદા છે. અહીંયા આગળ nx છે એ 1 છે, nx બરાબર 1 છે, ny બરાબર 2 છે અને nz બરાબર 3 છે. તો એની પ્રોબેબિલિટી કેટલી થાય તમે જુઓ. અહીંયા 1 બધું 4 એટલે 5 અને 3 તેરી 9 એટલે 9 9 ને 4 13 13 ને 1 14 એટલે 14h². આ રીતે મળશે. 14h² 8ma² એટલે એની પ્રોબેબિલિટી ગોઠવાની જુઓ તમે 1 2 3 1 3 2 1 2 1 2 3 1 3 2 1 3 1 2 અને 1 2 1 2 3 1 3 2 2 3 1
321 312 અને 213 આવું થશે. એટલે એની ડિજનરેસી ડી છે બરાબર 6 મળે. 6 1 2 3 4 5 6 અહીં 6 મળશે. દેખાશે નહીં. 6 મળે. ડી બરાબર 6. 1 2 3 4 5 6 આ રીતે એનો ડીજનરેટ એનર્જી લેવલ ડાયાગ્રામ આ રીતે તમને મળે. હવે ત્રિપરિમાણીય પેટીમાં કણની સમશક્તિ સ્તરો દર્શાવેલા છે. આ સમશક્તિ સ્તરો છે. જ્યાં ડી છે એ ડીજનરેસ, આ ડી ને શું કહેવાય? ડીજનરેશન, એટલે કે ડીજનરેટ એનર્જી લેવલ ડાયાગ્રામ કહેવાય. એ દર્શાવેલો છે. એમાં સૌથી નીચી શક્તિ સ્તર કયું છે? નીચી શક્તિ સ્તરનું આ, કારણ કે આ તો શૂન્ય છે. એ સૌથી નીચી શક્તિ સ્તરનું છે, જ્યાં NX, NY અને NZ બરાબર ત્રણેયની કિંમત 1 1 છે. અહીંયા આગળ 1 1 2 અથવા 2 2 1 એનું ઇક્વેશન આપણે જોયું છે. 6h2 8ms2 9h2 8ms2. તો એ બંનેની ડીજનરેસી છે એ 3 3 છે. એટલે જો જ્યાં આગળ આવો સિંગલ ડીજનરેસી મળતી હોય એને નોન ડીજનરેટ શક્તિ સ્તર કહેવાય. જ્યાં આગળ સિંગલ મળતું હોય એને નોન ડીજનરેટ શક્તિ સ્તર કહેવાય. પરંતુ જ્યારે એક કરતાં વધારે શક્તિ સ્તરો મળતા હોય, જો અહીંયા 3 મળે છે, એક કરતાં વધારે શક્તિ સ્તર, પણ એની શક્તિ સરખી હોવી જોઈએ. આની શક્તિ એક સરખી છે. જો આની 3 એની સરખી છે, આની પણ 3 એની સરખી છે, આ 6 6 ની સરખી છે, તો એક કરતાં વધારે શક્તિ સ્તરો મળતા હોય જેની શક્તિ બધાની સરખી હોય તો એને ડીજનરેટ શક્તિ સ્તર કહેવાય છે. આમ ત્રિપરિમાણીય પેટીમાંના કણની ચર્ચા વડે સમશક્તિ શક્તિ સ્તરની કલ્પના સ્પષ્ટપણે સમજાવી શકાય છે. આમ નોન ડીજનરેટ કે ડીજનરેટ કોને કહેવાય? અને અહીંયા આગળ ટ્રિપલ ડીજનરેટ પણ કહી શકાય. અહીંયા ટ્રિપલ ડીજનરેટ અહીંયા હેક્ઝા ડીજનરેટ કહી શકાય. તો આમ અને આ નોન ડીજનરેટ છે, આ સિંગલ છે, એ અહીંયા પણ નોન ડીજનરેટ કહી શકાય, અહીંયા પણ નોન ડીજનરેટ છે. તો જેને સિંગલ ડીજનરેસી મળે એને નોન ડીજનરેટ કહેવાય. જ્યારે એક કરતાં વધારે શક્તિ સ્તરો મળે એને ડીજનરેટ શક્તિ સ્તર કહેવાય છે. આમ તમને જો કોઈ ક્વેશ્ચનના રૂપમાં પૂછે કે ડીજનરેટ એનર્જી લેવલ ડાયાગ્રામ દોરો, તો આ રીતે દોરવાનો છે. અને એમાં નોન ડીજનરેટ અને ડીજનરેટ કોને કહેવાય તો એ આ રીતે તમે સમજાવી શકો.